પેલા મંગળની અંદર 501 રૂપિયા વિઠ્ઠલભાઈ વાલજીભાઈ વોરા, 501 રૂપિયા વિનુભાઈ વાલજીભાઈ વોરા, 501 રૂપિયા વિનુભાઈ મીઠાભાઈ પારખિયા, 501 રૂપિયા રાહુલભાઈ ગંધુભાઈ સોરાણી, 201 રૂપિયા કાળુભાઈ બાઘાભાઈ રામાણી, 201 રૂપિયા ભીખાભાઈ રામાણી તરફથી આવે છે, 201 રૂપિયા રમણીકભાઈ કનુભાઈ મિસ્ત્રી તરફથી આવે છે, 501 રૂપિયા રામજીભાઈ ગોગનભાઈ સોરાણી તરફથી આવે છે। બોલો રામા પીરની જય। 1001 રૂપિયા શૈલેષભાઈ ગોગનભાઈ સોરાણી તરફથી આવે છે। બોલો રામા પીરની જય। 500 રૂપિયા રાજેશભાઈ બાબુભાઈ સોરાણી તરફથી આવે છે। બોલો રામા પીર। તમારી ઓળખાણ આપી એ સાચી વાત છે। આ ભાઈ કેરુવાન ના બોલતા ચાલતા નથી। આ કોણ છે એ દેવાન? હા એને નો ઓળખો મેવાણ દેવાન અમે કેમ ઓળખવી? એને નો ઓળખો તો તમે કાંઈ નો ઓળખો મેવાણ। એ અમારા પ્રતાપનો લંગોટિયો દોસ્તાર છે। એવું છે? હા સારું ને દેવાન। ચાચા કરી જય શ્રી કૃષ્ણ ભાઈ। ગામ ઈશ્વરિયા ગામનો રામા મંડળ રમતું રમતું બેન સગુણાના વિવાહ સુધી પહોંચ્યું છે અને સરસ મજાનો એવો માં ભગવતી માં ખોડિયારનો બાનો માતાજીનો ગરબો કે વગર ઈંડોણી આપણે સરસ મજાનો ગોરાના રાસનું આયોજન કરવું છે। પણ ઈ પેલા આપણે કે જે પોતપોતાના કુળદેવીને માનતા હોય, ઈષ્ટદેવને માનતા હોય કે પછી માં ખોડિયાર હોય, માં મોગલ હોય, માં મેલડી હોય, માં ચામુંડ હોય, એના નામ ઉપર આપણે 100 રૂપિયાનો એક બોલ એવા આપણે 51 બોલ લેવાના છે। અને જે કંઈ પણ પૈસા થશે, જે કંઈ પણ ફાળો થશે તમારા ગામની અંદર રહેવાનો છે, કોઈને કાંઈ લઈ જવાનું નથી। એટલે ફટાફટ 51 બોલ આવી જાય ત્યાર પછી માં ભગવતીનો ગરબો અહીંયાથી રાજની શરૂઆત કરવી છે। અને આ બાજુથી અમારે વિનુભાઈ એમના તરફથી 271 રૂપિયા માતાજીના ગરબાની અંદર આવે છે, એટલે કે 2 બોલ આવે છે। ખૂબ ખૂબ ધન્યવાદ। એટલે થોડી ઘણી ઉતાવળ રાખજો। 100 રૂપિયાનો એક બોલ અને 100 રૂપિયા ભાઈ ગમે ત્યાં પાન માવા બીડી એમાં થૂકી નાખજો। જો કઈ પણ આમાં દેહો કે આપણે નહીં પણ આપણી પેઢીઓને કામ આવે। કહેવતમાં કહીએ ને કે આપણે કઈક એક્સિડન્ટ થતા બચી જાય, કઈક ગાય આવી હોય એવી બચી જાય, કે ગઈઢાઈનો રોટલો આડો આવે, જો આમાં કઈક દેહો તો આપણી પેઢીઓ હોય એને કામ આવે। એટલે જે કંઈ પણ દેહો તમારા જ ગામમાં રહેવાનું છે અને બધું ધર્માદાની અંદર જ જવાનું છે। એટલે હવે મન મૂકીને દેતા રહેજો। ભીખુભાઈ વસરામભાઈ સોરાણી એમના તરફથી 200 અને 1 રૂપિયો આવે છે। હરેશભાઈ સગનભાઈ માલવિયા એમના તરફથી પણ 200 અને 1 રૂપિયો આવે છે। મુનાભાઈ છગનભાઈ હરસાણિયા અને આ બાજુથી 500 અને 1 રૂપિયો રામના ભરો અહીંયા આવે છે। ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ। એટલે થોડી ઘણી ઉતાવળ રાખો। આ બાજુથી રોહિત કુમાર એમના તરફથી 500 અને 1 રૂપિયો આવે છે। ખૂબ ખૂબ ધન્યવાદ।
101 રૂપિયા કેશુભાઈ માલવિયા એમના તરફથી આવે છે. 100 રૂપિયા રામના ભરોહે આવે છે. એટલે થોડા ઘણા બોલ આવી ગયા, થોડા ઘણા આવી જાય. 51 બોલ આપણે લેવાના છે અને તમારા જ ગામની શોભા છે, તમારા જ ગામની અંદર ભાઈ પૈસા રહેવાના છે. એટલે અને આમાં બેનો નહીં દેવાય, આમાં ભાઈઓ કરતા બેનો બહુ વધારે છે. હા, આપણે કટકીનો માલ ભેગો કર્યો હોય ને, દૂધ બકાલામાંથી, શાકમાંથી, મારા ભાઈ ક્યાંય કામે કાજે ગયા હોય ટ્રેક્ટર રાખવા. બાબતથી વિક્રમ પરોસે 100 રૂપિયા આપે છે. જગદંબા માતું જો ધણી જનની આ જગદંબા માતું જો ધણી જનની રાજા આ જગદંબા માતું જો ધણી અને જપીએ તારા સીધે મારો કેવો લેવાનો સુમરો હે રમતા રમતા તારા સુરા આ ગાનની વા પછી જાની પાછા એને કમાઈ જેવા
હે ગોલિયા અંધારી રે રાતલડીમાં વિતરા તારે અને હવે મિત્રો પેલા આપણે વગર ઈંધોણી આપણે ગરબાનો રાગ જોયો, કાચના 2 ગ્લાસ, કાચના 4 ગ્લાસ. પણ હવે કે સરસ મજાની એવી જે કોઈ પણ ભાઈ 500 રૂપિયાની નોટ આપશે, પગના અંગૂઠા વડે હાથ અડાડ્યા વગર ગોરાની અંદર પધરાવાની છે, અને એવી 4 દિશા જોઈશ આપણે. હા વિનુભાઈ, 500 રૂપિયાની 4 નોટો જોઈએ, 4 દિશા વધાવવાની છે. હા, એક આ બાજુ, એક આ બાજુ ને એક આ બાજુ, એવા 4 દાંતા જોઈએ. ત્યાર પછી આપણે અહીંયા ગરબાના રાસને વિરામ આપી અને બેન સગુડાના વિવાહ આગળ વધારવા છે, એટલે થોડી ઘણી ઉતાવળ રાખો. પગના અંગૂઠા વડે ગોરાની અંદર 500 રૂપિયાની નોટ પધરાવવાની છે. એટલે એવું નથી બાપા કે એક આપો, હા 2 જણા 5 જણા ભેગા થઈને તમને આપી શકો. એટલે આપણે આપણું કાર્યક્રમ પછી ચાલુ થાય. ભાઈ આ બાજુથી આપણે પ્રથમ દિશા ત્રણ દિશા ઘટે હવે. હા ક્યાં બધાય હોઈ ગયા? જમાયું નહીં દેવાય હો, જમાયુમાં ખટારા ભરાય ભરાઈને લઈ ગયા. આમાં થોડું ઘણું દો તો થોડું પૂન થઈ જાય. હા ધાબરા હકોડીને હોઈ ગયા. હા જો એક દિશા આવી ગઈ. હા ભાઈ જાવ તો જરીક આગળ, મહેમાન બોલાવે છે. આ ધાબરા નામ પડ્યું એટલે ધાબરામાંથી આપ્યા ખરા હો ભાઈ. 2 દિશા થઈ, 2 બાકી છે. જો કે જે પણ ભાઈને દેવાની ઈચ્છા હોય થોડી ઘણી ઉતાવળ રાખો, નકર પછી આપણે 2 દિશા વધાવી અને બેન સગુડાના મંગળિયા આપણે આગળ વધારીએ. સાલુમાં આપણે નોટ પધરાવી દેવું. અને એવી માં ખોડિયારને યાદ કરવી હોય, કાગળવારીને યાદ કરવી હોય, માં ભગવતી રમવા આવતી હોય, પણ કેવી રીતે? એ આ તો ભોળાવાળી ગગડીએ અને મારી ખોડે મને ગોઠવા એ ભોળાવા એ દાદા ભગવતી અરે આ તો તમારી ये भरदाना ये दादाना भगवती आ तो बदो मारी कोणो होता एवी માં ખડિયા આવતી હોય ये આવી કાળી દાદીનો ડમરો રે ઉજો માં મહેમાન આવ્યા છે, ખાલી 2 હાથ ઊંચા કરીને તાળી પાડો. એ બહાર ગામના મહેમાન આવીને તમારા ગામની અંદર દાન કરી જાય.
હવે આપણે માં ભગવતીનો જે ભાઈઓ ગરબો શિર ઉપર ચડાવવા આવ્યા હતા એ બધા ભાઈઓને નમ્ર વિનંતી કે માં ભગવતીનો ગરબો શિર ઉપરથી આપણે નીચે ઉતારવાનો છે એટલે ફટાફટ આવી જાય ત્યાર પછી આપણે બેન સગુણાના મંગળિયા આપણે આગળ વધારવા છે ઉતાવળ રાખો 5-6 ભાઈઓ જે કોઈ પણ આવ્યા હતા માં ભગવતીનો ભાર હળવો કરી જાઓ માં ભગવતી માં ભેળિયા વારી તમારો ભવે ભવનો ભાર હળવો કરે એવી માને પ્રાર્થના હાલ હાલ અને અહીંયાથી માં ભગવતીનો ગરબો શિર ઉપરથી નીચે ઉતરે એટલે સરસ મજાની એવી બે હાથ ઊંચા કરી અને માં ખોડિયારની જે બોલાવજો બોલ ખોડિયાર માત કી જય એવા મારે બસ તૈયાર હશે રાજવી અજમલ અરે 32 ભાતના ભોજન આ રાજા પટિયાર જરૂરથી આરોગ છે એ પહેલા આજે દીકરી વડાવતા આજ આંખની અંદર આ આંસુડાની ધાર કેમ વહી રહી છે હા બઢિયા રાજા એવો તે કયો બાપ હોય જેને દીકરી સાસરે જાતી હોય અને એના બાપના આંખમાં આંસુ ના હોય અરે રાજવી અજમલ એ વાત તો હું પણ જાણું છું કે દીકરી રાજાની હોય કે રંગની દીકરી વડાવતા બાપની આંખમાં આંસુ જ હોય છે આ આંસુ મને કંઈક ઓર દેખાઈ રહ્યા છે માટે પ્રશ્ન પૂછું એનો મને સત્ય ઉત્તર આપજો રાજવી અજમલ અરે કહો બઢિયા રાજા અરે રાજવી અજમલ આજે તમારે સંતાનમાં કેટલી દીકરી છે અરે બઢિયા રાજા મારે સંતાનમાં 3 દીકરી છે અરે હા રાજવી અજમલ તમારે પુત્ર કેટલા છે હા બઢિયા રાજા સંતાનમાં 3 દીકરી છે પુત્ર એક પણ નથી અરે ખમોશ રાજવી અજમલ રાજવી અજમલ અરે કે આજ જેમને પુત્ર ન હોય ને એ તો વાંજિયા કહેવાય વાંજિયાના ઘરનું આજે પઢિયાને જમાતો નથી અરે જમવાની વાત તો દૂર રહી આજે પઢિયાને પાણી પણ અગરે છે માટે જાઓ આજે તમારી ભોજન
શાળાની અંદર જે 32 ભાતના ભોજન તૈયાર છે ને એના જે રાજા ભટિયાર ઠોકરે ચડાવે છે ઠોકરે અરે ભટિયા રાજા એવું ના બોલો તો સારો ખાતે બેહીને જમી લઈએ. અરે રાજી અજમલ આજ વેવાય તમે મને માનતા હશો આજ વેવાય હું તમને નથી માનતો. અરે વેવાય તો એક જ રીતે માનું કે આજ દીકરી દેનારા છો આજ મારા પગમાં વળી જાવ તો આજ તમને વેવાય માનું નકર આજે વેવાય ન માનું ને કાલે પણ વેવાય ન માનું. અરે રાજુ અજમલ હજી તમને ખબર નહીં હોય કે ભટિયારોના કેવા આકરા નિયમ છે. આજે ભટિયાર કહે અને કાન ખોલીને સાંભળજો રાજુ અજમલ. આજ ભટિયારો ને અજમલ સાંભળો એવા બેણા ના બોલો.
રાજીવ અજમલ તમને એમ હશે કે આજે દીકરી દીધી એટલે વેર પૂરા. અરે નહીં રાજીવ અજમલ નહીં, વેર તો કાલે ચાલુ હતા અને વેર તો આજે પણ ચાલુ રહેશે. અરે રાજીવ અજમલ કાલ ખોનીને સાંભળજો કે જ્યાં સુધી તમારા ઘીરે પુત્ર અવતરણ ન થાય ત્યાં સુધી મારા ગઢમાં એટલે કે તમારી દીકરીને ઘેરે પગ ન મૂકતા. કારણ કે જો પગ મૂકો અને આજ જો પટિયાળાને ખબર પડી તો આજે ધરતી મસ્તક જુદા હતા વાર નહીં લાગે રાજીવ અજમલ. અરે રાજીવ અજમલ અત્યારે મારા બેટા પ્રતાપની જાન આજે રણમાં પહોંચી છે, માટે અત્યારે હું જાઉં છું. અને આજુ મનમાં એમ હોય કે વેર લેવું છે, અરે વેર લેવું હોય તો આવજે ગઢ બિગલને કાંગરે મરદ ખુલ્લી તલવારે અને ખુલ્લી સમજારે તમારા વેરના ઉરાવણા કરો. આજે ગઢ બિગલનો ધણી તૈયાર હશે. વેર લેવું હોય તો આવજે ગઢ બિગલને કાંગરે. જય મા. અરે પ્રધાનજી, જય મહારાજ. આજ પઢિયા રાજા પણ આપણે મેણા બોલી ગયા છે અને આ મેણા આપણાથી સહન થતા નથી, માટે રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો. અરે મહારાજ હે આજે પરદાન બોલાવે અરે સ્વામિનાથ, આપણી દીકરી સગુણા બનાવી એના 3 દિવસ થઈ ગયા છે દેવ. અરે મારા નાથ, હજી તમારી આંખમાં આંસુ સુકાતા કેમ નથી? હા સતી, આજ પઢિયા રાજા પણ આજ મેણા બોલી ગયા છે હા મારા નાથ. અને આ મેણા હવે મારાથી સહન થતા નહીં, માટે હવે કાશી વિદેશના શરણે જવાની મને રજા આપો સતી. પાટીલા રાજા હાટણા મેલ્યો, સબેલા રાજા હાટણા મેલ્યો, એ બળમાં પટેલી રાણી હાથને લેલો, પટેલી રાણી હાથને લેલો, દેવળમાં ઉતમા કરું. તમારી મનમાં જવું હોય તો મારી કાંઈ ના નથી. તમારો માથાનો મુગટ અને હૈયા કેરો હાર આપી અને પછી મારા નાથ તમે જાઓ. ભલે સતી. એ